જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. આજે આપણે આ વિડીયોમાં જયા પાર્વતીના વ્રત વિશે વાત કરવાના છીએ. જયા પાર્વતીનું વ્રત ક્યારથી શરૂ થવાનું છે, તેનું મહત્વ શું છે અને પૂજા વિધિ શું છે, આ બધી વાત કરવાના છીએ. તો આવો જાણીએ. આપણા હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું ખૂબ જ મહત્વ છે. આ ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં, ખાસ કરીને ગુજરાતની મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો તહેવાર છે. આ ઉપવાસ અને તહેવાર મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા સાથે સંકળાયેલો છે. જયા પાર્વતીનું વ્રત એ 5 દિવસનો તહેવાર છે, જે અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. આ તહેવાર શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ શરૂ થાય છે અને કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ સુધી ચાલે છે, જે 5 દિવસનો હોય છે. કુંવારી કન્યાઓ સારા પતિની કામના માટે આ વ્રત કરે છે, જ્યારે પરિણીત સ્ત્રીઓ વૈવાહિક સુખ અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે. આ વ્રત જો એકવાર શરૂ કરવામાં આવે તો 5, 7, 9, 11 અથવા તો 20 વર્ષ સુધી સતત પાળવું જોઈએ. 2025માં જયા પાર્વતીનું વ્રત અષાઢ શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ એટલે કે 8 જુલાઈથી શરૂ થશે અને શ્રાવણ કૃષ્ણ પક્ષ તૃતીય તિથિ 12 જુલાઈએ સમાપ્ત થશે. જયા પાર્વતી વ્રતનું મહત્વ પણ ઘણું છે. એવું કહેવાય છે કે જે લોકો ભક્તિભાવપૂર્વક આ વ્રત રાખે છે, તેમને ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વ્રત પરિવારની સુખકારી અને ઘરમાં સમૃદ્ધિ નિશ્ચિત કરવા માટે રાખવામાં આવે છે. જો ભક્તો ભક્તિભાવથી જયા પાર્વતી વ્રતનું પાલન કરે તો તેમની બધી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થાય છે. હવે આપણે જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ વિશે વાત કરીશું. જયા પાર્વતીના વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. ગૌરી વ્રતના પ્રથમ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો અને પછી વ્રતનો સંકલ્પ કરો. ત્યારબાદ સ્વચ્છ માટીમાંથી માતા પાર્વતી અને ભગવાન શિવની મૂર્તિ બનાવો. ત્યારબાદ એક કળશમાં માટી ભરીને તેમાં જવના દાણા નાખો. આ જવને 5 દિવસ સુધી નિયમિત પાણી આપો, જેને જવારા કહેવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ વ્રત સંપૂર્ણ 5 દિવસ સુધી કરે છે. આ વ્રત કરનારી સ્ત્રીઓ કે તો કિશોરીઓ 5 દિવસ સુધી મીઠા વગરનું સાદું ભોજન કરે છે. ગૌરી વ્રત દરમિયાન દેવી માતાને મોસમી ફૂલો ચડાવવામાં આવે છે. અંતે વ્રતની કથાનું પાઠન કરવામાં આવે છે, આરતી ઉતારવામાં આવે છે અને દેવીને મીઠા વગરના ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે. 5મા દિવસે વ્રત કરનારી કન્યાઓ દ્વારા રાત્રિ જાગરણ કરવામાં આવે છે. 6ઠ્ઠા દિવસે નિત્ય કાર્યથી પરવારીને જવારાને નદીમાં પધરાવવામાં આવે છે અને પછી તીખું અને મીઠાવાળું ભોજન કરીને વ્રત તોડવામાં આવે છે. હવે આપણે જાણીશું કે જયા પાર્વતીના વ્રત દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પહેલા જાણીશું શું કરવું જોઈએ. વ્રત શરૂ થાય તે દિવસે માટીના વાસણમાં માટી ભરીને જુવારા ઉગાડવા જોઈએ અને આ જુવારાને નિત્ય પાણી પાવું જોઈએ અને જુવારાનું પૂજન કરવું જોઈએ. જયા પાર્વતી વ્રત દરમિયાન સવારે વહેલા ઉઠીને નિત્ય કાર્યથી પરવારીને મંદિરમાં જઈને શંકર પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. રૂનો હાર બનાવવો, જેને આપણે નાગલા કહીએ છીએ. જુવારને આ હાર નિત્ય અર્પણ કરવો. માં પાર્વતી પાસે પરિણીત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માગણી કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. આ વ્રત દરમિયાન
ખૂબ ખુશ રહેવું જોઈએ. છઠ્ઠા દિવસે સવારે મંદિરમાં જઈને માતા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ત્યાં વ્રત પૂર્ણ કરવું જોઈએ. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું પણ ઘણું મહત્વ છે. વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે, 9 વર્ષ કે પછી 20 વર્ષના અંતે કરી શકાય છે. હવે આપણે જાણીશું કે આ વ્રતમાં શું ન કરવું જોઈએ. વ્રત દરમિયાન સવારે પૂજા કર્યા સિવાય કંઈ પણ ગ્રહણ ન કરવું જોઈએ. વ્રત દરમિયાન મીઠું અને અન્ન બિલકુલ ન ખાવું જોઈએ. જયા પાર્વતી વ્રતમાં ઘરમાં કજિયા કંકાસ ન કરવો જોઈએ. આ વ્રત કરનાર યુવતીઓએ વ્રત દરમિયાન ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, જેનાથી મન શુદ્ધ રહે છે. પ્રાચીન યુગમાં માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે આ વ્રત કર્યું હોવાની માન્યતા છે. તેમાંથી પ્રેરણા લઈને યુવતીઓ દ્વારા જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે. કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે. માતા પાર્વતી દ્વારા કરવામાં આવેલા આ વ્રતમાં તેમને ભગવાન શિવની પ્રાપ્તિ થઈ હતી. તેવી જ રીતે યુવતીઓ પણ 5 દિવસ સુધી આ વ્રત કરીને શિવ જેવા ભાવિ ભરતાર માટે મનોકામના કરે છે અને વ્રતની શરૂઆત કરે છે. તો મિત્રો, હું આશા કરું છું કે જયા પાર્વતીના વ્રત વિશેની મેં આપેલી માહિતી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જયા પાર્વતીની કથા વિશે વાત કરીશું. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.